આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના છેલ્લા પાને હેમાંગ પટણીનો અહેવાલ છે કે કચ્છમાં હૃદયરોગ કેન્સરથી મોત ચિંતાજનક રીતે વધ્યા. 2023ની સરખામણીએ 2024માં હૃદયરોગથી મોત 40%, તો કેન્સરથી મોત 3% વધ્યા. બેઠાડું જીવનશૈલી સહિતના પરિબળો કારણભૂત હોવાનું તજજ્ઞોનું તારણ. અસ્થમા અને ટીબીથી મોત પણ વધ્યા. અન્ય એક સમાચારમાં કચ્છના છેવાડાના ગામડા સુધી નર્મદાના નીર પહોંચાડવા નાબાર્ડે ₹2006 કરોડ મંજૂર કર્યા. દૂરના વિસ્તારોમાં પાઇપલાઇન પાથરવા ખર્ચાશે ધનરાશિ. રમતના રંગ. કચ્છ મિત્રની ખેલ સમાચારની આવૃત્તિમાં જણાવાયું છે કે મનુ, ગુકેશ, હરમનપ્રીત, પ્રવીણ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત. 31 ખેલાડીને અર્જુન એવોર્ડ. 80 વર્ષીય પેટકરને તાળીઓથી વધાવાયા. નમસ્કાર, હું અર્ચના ચૌહાણ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજનું શીર્ષક છે, નર્મદા કેનાલ સમારકામને કારણે ભુજ સહિત ગ્રામ્ય વિસ્તારને પણ પુરવઠો નહીં મળે. લાંબા સમય સુધી પાણીની ખેંચ વર્તાવાના એંધાણ. અન્ય સ્ત્રોત શોધી લેવા ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા નગરપાલિકાને આગોતરી ચેતવણી આપી દેવાઈ. દિવ્ય ભાસ્કરના જ એક અન્ય સમાચાર. બેંકોને પછાડીને ડિજિટાઇઝેશન ભણી આગળ ધપતી ટપાલ કચેરીઓ. ભુજ સહિત કચ્છની 59 પોસ્ટ કચેરીમાં અંગૂઠો સ્કેન કરી પૈસા ઉપાડો, જમા કરો. દિવ્ય ભાસ્કરના એક અન્ય સમાચારનું મથાળું છે, મેનેજમેન્ટ એન્ડ આઈટી ક્ષેત્રમાં કારકિર્દી માટે કચ્છના છાત્રો પાસે ભરપૂર તકો. SGJ કોલેજ કોડાયપુલ ખાતે ભંડોળની તકો વિષય પર સેમિનાર યોજાયો. દિવ્ય ભાસ્કરના જ એક અન્ય સમાચાર. મોબાઈલના ઉપયોગનો અતિરેક થયો છે, ત્યારે જીવનમાં શેરી રમતોને પ્રાધાન્ય આપવું જરૂરી. વાગડ 224થી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા શેરી રમતો યોજાઈ. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે, આવકનો દાખલો ગાંધીધામ કે અંજાર ક્યાંયથી નથી નીકળતો. મેઘ પર બોરીચીના લોકો વહીવટી ક્ષેત્રે થયા પાયમાલ. બંને શહેરની કચેરીએ દાખલો કાઢી આપવાની ના કહેતા સ્થાનિકોની હાલત કફોડી. ગુજરાત સમાચારમાં બીજી એક હેડલાઇન છે, મુંબઈ ભુજની ફ્લાઇટ 4 દિવસથી રદ. પ્રવાસીઓની ધમાલ. એલાયન્સ એર સામે મુંબઈ અને કચ્છના યાત્રીઓએ આક્રોશ વ્યક્ત કર્યો. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે, ઇફકોના ખાતરના ભાવમાં ₹250નો વધારો. રાજ્યના ખેડૂતો ઉપર ₹350 કરોડનો બોજો. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ₹20 કરોડ વધુ ખર્ચવા પડશે. NPK ખાતરની 50 કિલોની ગુણના ₹1470 બદલે હવે 1720 ચૂકવવા પડશે. હું અમી કારિયા. સંદેશના અંદરના પાને આજની હેડલાઇન છે, ભુજ દિલ્હી વચ્ચે તારીખ 1 ફેબ્રુઆરીથી શરૂ થનારી ફ્લાઇટ્સ US-UK સાથે કનેક્ટ કરાશે. મુંબઈ ભુજની ફ્લાઇટ્સને પૂરક બનાવીને A320 એરક્રાફ્ટ સાથે રૂટનું સંચાલન. અન્ય એક સમાચાર છે, ગામડામાં BSNL કંપનીની લંગડાતી સેવાથી લોકો પરેશાન. નેત્રામાં 9 મહિનાથી BSNL નેટવર્ક બંધ હોવાથી ગ્રાહકોને ભારે હાલાકી. સરકારી ટાવર સતત બંધ રહેતા લોકોએ રિચાર્જ કરાવવાનું પણ બંધ કર્યું. સંદેશના અંદરના પાને અન્ય એક હેડલાઇન છે, કચ્છ જિલ્લામાં ઠારનો માર વધતા નલિયાના તાપમાનનો પારો ગગડીને 6 ડિગ્રીએ પહોંચ્યો. હું નીરજ મચ્છર. ઇસરોએ અંતરિક્ષમાં ફરી રચ્યો ઇતિહાસ. ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર. ઇસરોએ 12 જાન્યુઆરીએ કહ્યું હતું કે 2 સેટેલાઇટને 15 મીટર અને 3 મીટરના અંતર સુધી લાવવાનું પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ઇસરો માટે સેટેલાઇટ ડોકિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડવી ખૂબ જરૂરી છે. ભારતનું પહેલું મિશન જેમાં ડોકિંગની જરૂર પડશે
તે ચંદ્રયાન-4 હોઈ શકે. અંતરિક્ષમાં ભારતીય સ્પેસ સ્ટેશન સ્થાપવા માટે પણ ડોકિંગ જરૂરી. ડોકિંગ એટલે બે ઝડપથી ચાલતા અવકાશયાનને એક જ ભ્રમણકક્ષામાં લાવવાની પ્રક્રિયા. ધીમે ધીમે તેમને નજીક લાવવામાં આવે છે અને છેવટે તેમને અંતરિક્ષમાં જ જોડવામાં આવે છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ સ્પાડેક્સ ઉપગ્રહની ઐતિહાસિક ડોકિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી. આવું કરનાર ભારત ચોથો દેશ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર